નાની સંજેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે 3 ગામોના વિતરણ સમયે ભારે ભીડ અને હોબાળો વિતરણ કેન્દ્રનું વિભાજન કરવાની લોકોની માંગ ઉઠી। દાહોદ જિલ્લા સિંગવડ તાલુકા નાની સંજેલી ગામની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન પર મહિનાના અંતિમ 2 દિવસ દરમિયાન 3 ગામોના અનાજ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવતા ત્યાં ભારે ભીડ સર્જાઈ હતી। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાની સંજેલી સિવાય આસપાસના 2 ગામના લાભાર્થીઓને પણ અહીંથી અનાજ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે વિતરણ કેન્દ્ર પર લોકોનો ઘસારો રહે છે અને અવ્યવસ્થાને કારણે ભારે હોબાળો સર્જાય છે। સ્થાનિક લોકોએ આ મુદ્દે વારંવાર મામલતદારશ્રી તથા તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। લોકોનું કહેવું છે કે દર મહિને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે, જે અત્યંત કષ્ટદાયક છે। ગ્રામજનોની માંગ છે કે 3 ગામોની વસ્તીને ધ્યાનમાં રાખી દુકાનનું વિભાજન કરી વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે, જેથી ભીડની સમસ્યા ઉકેલી શકાય। હાલમાં આ દુકાનથી રંધીકપુર વિભાગના મોટા કદની વિવિધ કામોની સેવા સહકારી મંડળી લી દ્વારા સંચાલિત છે। રિપોર્ટર સુનિલ કુમાર એચ, ડામોર, ચુંડલી સિંગવડ દાહોદ। મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી, ન્યાય માટે હંમેશા સત્યની સાથે।